डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે MA GMC પેપર નંબર 4 સોશિયલ સાયન્સ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયાના યુનિટ નંબર 5 ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ પાર્ટ 2 ઉપર વાત કરીશું, જેમાં આપણે ભારતીય વૈધાનિક સંસ્થાઓ અંતર્ગત ભારતીય ન્યાયતંત્રના સમજ આ લેક્ચરમાં મેળવીશું। તો ચાલો મિત્રો આપણે ભારતીય ન્યાયતંત્ર વિશે જાણીએ। ભારતીય ન્યાયતંત્ર આપણે સૌ જાણીએ છીએ તો ભારતીય ન્યાયતંત્ર છે તો તેમાં સૌથી નીચેના સ્તરે જોઈએ તો નીચલી અદાલતો એટલે કે જિલ્લા સ્તરની અદાલતોનો સમાવેશ થાય છે, સત્ર અદાલતોનો સમાવેશ થાય છે, ફેમિલી કોર્ટનો સમાવેશ થાય છે, ત્યારબાદ ઉચ્ચ અદાલત એટલે કે રાજ્યની હાઈકોર્ટ અથવા વડી અદાલતનો સમાવેશ થાય છે અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલત એટલે કે ભારતની સુપ્રીમ કોર્ટનો સમાવેશ ભારતીય ન્યાયતંત્રમાં થાય છે। તો ભારતીય ન્યાયતંત્ર એ ભારતના બંધારણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ એક સ્વતંત્ર અને સંકલિત વ્યવસ્થા છે, જે ન્યાયની સુનિશ્ચિત કાયદાનું શાસન અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે। તે ત્રિસ્તરીય માળખું ધરાવે છે। સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ્સ અને નીચલી અદાલતોનો સમાવેશ તેમાં થાય છે। કોર્ટ પાસે નિર્ણયો લેવાની અને કાયદાનો અમલ કરવાની, વિવાદો ઉકેલવાની સત્તા છે। ન્યાયિક સિસ્ટમમાં ન્યાયાધીશો અને અન્ય મેજિસ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે, જે બેન્ચ અથવા ન્યાયિક સિસ્ટમનો મુખ્ય ભાગ હોય છે। તો આ ડેફિનેશન પ્રમાણે આપણે જોઈએ તો ભારતીય ન્યાયતંત્રનું મુખ્ય કાર્ય શું હોય છે, તો તેમાં ભારતના બંધારણ દ્વારા સ્થાપિત એક સ્વતંત્ર અને સંકલિત વ્યવસ્થા છે। ભારતનું જે ન્યાયતંત્ર છે તે સ્વતંત્ર છે, તે કોઈના હસ્તક્ષેપથી કાર્ય કરતું નથી અને એક ચોક્કસ પ્રકારની સંકલિત વ્યવસ્થા છે, જે ન્યાયને સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે, કાયદાનું શાસન સ્થાપિત થાય તે માટે પ્રયાસો કરે છે અને લોકોના જે મૂળભૂત અધિકારો છે તેનું રક્ષણ અને સંરક્ષણ કરવાનું કાર્ય કરે છે અને ત્રિસ્તરીય તેનું માળખું હોય છે। હવે કોર્ટ પાસે જે સત્તાઓ હોય છે તે નિર્ણયો લેવાની સત્તા હોય છે। માની લો કે કોઈ કાનૂની બાબતે નિર્ણય લેવાનો હોય તો તે ભારતીય ન્યાયતંત્ર દ્વારા તેના નિર્ણયો કરવામાં આવતા હોય છે। બીજું છે તે કાયદાનો અમલ કરવાની, વિવાદો ઉકેલવાની સત્તા આપણા ન્યાયતંત્રને છે। ન્યાયિક સિસ્ટમમાં ન્યાયાધીશો અને અન્ય મેજિસ્ટ્રેટોનો પણ સમાવેશ થાય છે। ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે ભારતીય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે। તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે આપણા દેશમાં ત્રિસ્તરીય જે અદાલતોનું માળખું છે તેમાં સૌથી ટોચની સંસ્થા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા છે। તે ભારતના બંધારણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે, તેથી તે બંધારણીય સંસ્થા છે અને સમગ્ર દેશ અને નાગરિકો માટે અપીલ કરવાનું અંતિમ સ્થાન છે। હવે અપીલ કરવાનું અંતિમ સ્થાન એટલે શું, તો આપણે સામાન્ય રીતે જિલ્લા અદાલતો અથવા સત્ર અદાલતોમાં ન્યાય મેળવવા માટે કોઈ વિષયને લઈને ગયા હોઈએ તો આપણને તે ન્યાયથી સંતોષ ના હોય તો ત્યારબાદ આપણે જિલ્લા અદાલત પછી હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ, ત્યાં આપણો પક્ષ રાખીએ છીએ અને ત્યાં પણ તેના હાઈકોર્ટના ન્યાયથી પણ આપણને અસંતોષ હોય તો છેલ્લે આપણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકીએ છીએ અને આપણા વિષયને લઈને આપણો પક્ષ રાખી શકીએ છીએ। સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હોય છે તે અંતિમ ચુકાદો હોય છે, તેનાથી આગળ ન્યાય માટે કોઈ અપીલ કરી શકાતી નથી। જો સુપ્રીમ કોર્ટ કાયદો જાહેર કરે છે તો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે। મુખ્ય ન્યાયાધીશ બનવાની લાયકાત આપણે જોઈએ તો ઓછામાં ઓછા 5 વર્ષ માટે એક ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ અથવા ઓછામાં ઓછા 10 વર્ષ માટે ઉચ્ચ અદાલતમાં વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે। ભારતના રાષ્ટ્રપતિના મતે એક પ્રતિષ્ઠિત ન્યાયાધીશ તે હોવા જોઈએ। તો આપણે જે અહીંયા સુપ્રીમ કોર્ટના
કાયદા વિશે વાત કરી તો તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની તમામ અદાલતોને બંધન કરતા રહેતો હોય છે. સુપ્રીમ કોર્ટના મૂળભૂત કાર્યો જોઈએ તો સૌથી પહેલું છે કે બંધારણની વ્યાખ્યા આપવી. તો બંધારણની વ્યાખ્યા આપવી એટલે જે ભારત સરકાર દ્વારા કે ભારતીય સંસદ દ્વારા જે કાનૂન પાસ કરવામાં આવે છે તે કાનૂન જે છે તે એ શુદ્ધ હેતુથી લાવવામાં આવ્યો છે કે કેમ, અથવા કોઈ દેશભાવના સાથે કે કોઈ પૂર્વાગ્રહ સાથે તે કાનૂન પસાર કરવામાં આવ્યો હોય તો તેની ચકાસણી કરવાનું કાર્ય પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. અરજદારોને અપીલનો અંતિમ મંચ પૂરો પાડવો. આપણે જેમ આગળ વાત કરી તેમ કે કોઈ પણ વ્યક્તિને અન્યાય અથવા જે તે અદાલતના ન્યાયથી સંતોષ ના હોય તો તેમને અપીલ કરવાનો અંતિમ મંચ પૂરું પાડવાનું કાર્ય આપણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ છે પાયલટ કેસોમાં નિર્ણય આપી ન્યાયની દિશા નક્કી કરવી. હવે માની લો કે કોઈ પણ પ્રકારના ન્યાય જે આપવાના હોય છે ઘણા વિષયોને લઈને, તો તેને સામૂહિક રીતે નથી આપી શકાતા, તો તેના સૌપ્રથમ પ્રાયોગિક સ્તરે આપવાના હોય છે. તો તેમાં પાયલટ કેસો હાથ ધરવામાં આવે છે, પાયલટ કેસ સ્ટડી કરવામાં આવે છે અને ત્યારબાદ ન્યાયની દિશા નક્કી કરવામાં આવતી હોય છે. અને આ મહત્વપૂર્ણ કાર્ય પણ આપણી સુપ્રીમ કોર્ટનું હોય છે. સુપ્રીમ કોર્ટનો અધિકાર ક્ષેત્ર જોઈએ તો મૂળ અધિકાર ક્ષેત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે અથવા રાજ્ય વચ્ચેના વિવાદોમાં સીધો હસ્તક્ષેપ સુપ્રીમ કોર્ટનો હોય છે. તો આપણે અખબારોમાં ઘણીવાર વાંચતા હોઈએ છીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે અમુક બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરતી હોય છે અને સુપ્રીમ કોર્ટ જે ન્યાય આપે છે તે બંને પક્ષોએ છે. બીજું છે રાજ્ય વચ્ચેના વિવાદોમાં હસ્તક્ષેપ. તો આપણે જાણીએ છીએ કે ઘણા ખરા રાજ્યોમાં રાજ્યો વચ્ચે વિવાદ સીમાઓને લઈને વિવાદ હોય છે, જળ સંધિઓને લઈને વિવાદ હોય છે. હરિયાણા, પંજાબ અને દિલ્હી વચ્ચે આપણે જાણીએ છીએ કે યમુના નદીનું પાણી હરિયાણા દિલ્હીને નથી આપતું, અથવા હરિયાણા પંજાબને નથી આપતું, અથવા પંજાબ હરિયાણાને નથી આપતું. આવા કેસો આપણે સાંભળીએ છીએ. તો આવા જે વિવાદો સર્જાય છે તો તેનું નિરાકરણ લાવવાનું કાર્ય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. અપીલનું અધિકાર ક્ષેત્ર. ઉચ્ચ ન્યાયાલયોથી આવતી અપીલોનો ચુકાદો આપવાનું કાર્ય પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. અને ત્યારબાદ છે સલાહકારનું કાર્ય. રાષ્ટ્રપતિના પ્રશ્નો ઉપર સુપ્રીમ કોર્ટ પોતાના મંતવ્યો આપે છે અને રાષ્ટ્રપતિને બંધારણીય અથવા કાનૂની સલાહ આપવાનું કાર્ય પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. ભારતની ઉચ્ચ અદાલતો. તો તેમાં ભારતના બંધારણ મુજબ દરેક રાજ્યમાં એક ઉચ્ચ અદાલત હોવી જોઈએ. મુંબઈ ઉચ્ચ અદાલત ભારતની સૌથી જૂની ઉચ્ચ અદાલત છે. દરેક ઉચ્ચ અદાલતમાં 94 ન્યાયાધીશો હોય છે, જેમાંથી 71 કાયમી અને 23 વધારાના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. ઉચ્ચ અદાલતો આર્થિક મુદ્દાઓ અને કાનૂની દસ્તાવેજો સાથે વ્યવહાર કરે છે. ત્યારબાદ આ અદાલતોમાં કાનૂની વ્યવસાયિકોનો વધારાનો સમૂહ પણ હોય છે જે ન્યાય આપવાનું કાર્ય કરતા હોય છે. ન્યાયાધીશો. દરેક રાજ્યની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયાધીશો હોય છે, જેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. ન્યાયાધીશોની સંખ્યા રાજ્યના કેસોના ભારણ પર આધારિત હોય છે. જજ બનવા માટેની યોગ્યતાઓ. હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. તો આ વકીલાત ક્યાં કરેલી હોવી જોઈએ? તો કે હાઈકોર્ટમાં વકીલાત તરીકેનો તેમને અનુભવ હોવો જોઈએ, અથવા ન્યાયિક સેવામાં અનુભવ તેમ ધરાવતા હોવા જોઈએ. હાઈકોર્ટના જજીસની નિમણૂક પ્રક્રિયા. ન્યાયાધીશોની નિમણૂક કોલેજિયમ સિસ્ટમ દ્વારા થાય છે, જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો સામેલ હોય છે. ન્યાયાધીશનો કાર્યકાળ. ન્યાયાધીશો 62 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકે છે. બેન્ચ. હાઈકોર્ટમાં એકલ ન્યાયાધીશ બેન્ચ, ડિવિઝન બેન્ચ 2 ન્યાયાધીશો અથવા ફૂલ બેન્ચ 3 કે તેથી વધુ ન્યાયાધીશો હોઈ શકે છે. ન્યાયિક કાર્યો. મૂળ અધિકાર ક્ષેત્ર. હાઈકોર્ટ મૂળભૂત અધિકારો, ચૂંટણી વિવાદો અને નાગરિક ફોજદારી બાબતોમાં
બાબતોના સીધા કેસ સાંભળે છે અને તેમાં પોતાના વિવેક બુદ્ધિ અને ભારતીય બંધારણ મુજબ ચુકાદાઓ આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ છે અપીલ અધિકાર ક્ષેત્ર, જેમાં નીચલી અદાલતો એટલે કે જિલ્લા અદાલતો અથવા સત્ર અદાલતોના નિર્ણયો સામે અપીલો સાંભળે છે, જેમાં નાગરિક, ફોજદારી અને આવકવેરા જેવા કેસોનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે રીટ અધિકાર ક્ષેત્ર. બંધારણની કલમ 266 હેઠળ ચુકાદાઓ જારી કરી શકે છે. દેખરેખ અને નિયંત્રણ. હાઈકોર્ટ રાજ્યની નીચલી અદાલતો અને ટ્રિબ્યુનલ્સ પર પણ દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. નીચલી અદાલતોના નિર્ણયોની સમીક્ષા કરી શકે છે અને જરૂર પડે તો તેને રદ પણ કરી શકવાની સત્તા હાઈકોર્ટની હોય છે. વહીવટી કાર્યો. તો તેના વહીવટી કાર્યો જોઈએ તો નીચલી અદાલતોના જે ન્યાયાધીશો હોય છે તેમની નિમણૂક, બદલી અને બઢતીનું સંચાલન કરવાનું કાર્ય હાઈકોર્ટના શિરે રહેતું હોય છે. કોર્ટના વહીવટ અને ન્યાયિક પ્રક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય પણ હાઈકોર્ટનું હોય છે. સલાહકારની ભૂમિકા જોઈએ તો રાજ્યપાલ દ્વારા કાયદાકીય અથવા બંધારણીય મુદ્દાઓ પર સલાહ માંગવામાં આવે તો હાઈકોર્ટ માર્ગદર્શન આપતી હોય છે. ભારતની જિલ્લા અદાલતો. આ જિલ્લા અદાલતો છે તે સૌથી વધુ લોકો સાથે સંકળાયેલી અદાલતો છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો તે સૌપ્રથમ સત્ર અદાલત કે જિલ્લા અદાલતોના દ્વાર ખટખટાવતા હોય છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયાઓ ત્યાંથી ચાલતી હોય છે. ભારતના બંધારણ મુજબ જિલ્લા અદાલતો ગૌણ છે. જિલ્લા અદાલતો જિલ્લા અને રાજ્યના વસ્તી વિતરણ અનુસાર સ્થાપિત થાય છે. તે જિલ્લાના સિવિલ અને ફોજદારી બાબતોનું ધ્યાન રાખે છે. જિલ્લા અદાલત દ્વારા જાહેર કરાયેલા કાયદો બધી ગૌણ અદાલતોને લાગુ પડતો હોય છે. જિલ્લા અદાલતોનું વહીવટી માળખું. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિલ્લા ન્યાયતંત્રના વડા હોય છે. તેઓ ફોજદારી અને નાગરિક બંને પ્રકારના કેસની સુનાવણી કરતા હોય છે. તેમની નીચે વિવિધ કેટેગરીના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, જેમાં એડિશનલ સેશન્સ જજ, સિનિયર સિવિલ જજ, સબ જજ, જુનિયર ડિવિઝનલ સિવિલ જજ અને મુખ્ય ન્યાયમૂર્તિ મેજિસ્ટ્રેટ હોય છે. જિલ્લા અદાલતનું અધિકાર ક્ષેત્ર. ફોજદારી કેસો, ચોરી, હત્યા, દુરાચાર જેવા ગુનાઓની સુનાવણી કરવાનું કાર્ય એ જિલ્લા અદાલતનું હોય છે. ત્યારબાદ છે સિવિલ કેસો, મિલકત વિવાદ, લગ્ન વિભેદ, હકદારી વગેરેના કેસોની સુનાવણી કરવાનું કાર્ય પણ જિલ્લા અદાલતો કરતી હોય છે. જિલ્લાની અદાલતોમાં ચુકાદાઓ સામે જરૂર પડીએ ઉચિત રીતે હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. જિલ્લા અદાલતના મુખ્ય કાર્યોની વાત કરીએ તો સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નો માટે ન્યાય આપવો, ત્યારબાદ રાજ્યના કાયદા અનુસાર નિષ્પક્ષ ચુકાદા આપવા, ન્યાયિક પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવી. તો આ ત્રણ જે મુખ્ય કાર્યો છે તો તેમાં સામાન્ય નાગરિકોની પ્રશ્નોની અથવા સામાન્ય નાગરિકોની જે હાલાકી હોય છે તેને દૂર કરવાનું કાર્ય જિલ્લા અદાલતો કરતી હોય છે. ત્યારબાદ રાજ્યના જે કાયદા કાનૂન છે અથવા રાજ્યની વિધાનસભા દ્વારા જે કાનૂન બનાવવામાં આવે છે તે અનુસાર નિષ્પક્ષ ચુકાદાઓ આપવાનું કાર્ય પણ જિલ્લા અદાલતનું રહેતું હોય છે. મહત્વ. આપણા ભારતીય ન્યાયતંત્રનું મહત્વ જોઈએ તો સ્વતંત્રતા. ન્યાયતંત્ર સરકારના અન્ય અંગો કારોબારી ધારાસભાથી સ્વતંત્ર છે, જે નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. તો ભારતના જે ધારાસભા અને કારોબારી છે તે સંસદને જવાબદાર છે. ન્યાયતંત્ર તેમને પ્રત્યે જવાબદાર નથી અને સ્વતંત્ર સંસ્થા તરીકે કાર્ય કરી શકે છે. બંધારણનું રક્ષણ કરવાનું કાર્ય. બંધારણના મૂલ્યો, લોકશાહી, ન્યાય, સમાનતાનું પાલન વગેરેનું ધ્યાન રાખવાનું અથવા રક્ષણ કરવાનું કાર્ય ભારતીય ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ છે નાગરિક અધિકારો, જેમાં મૂળભૂત અધિકારો અને માનવ અધિકારોનું રક્ષણ કરવાનું કાર્ય ભારતીય ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. નીતિ નિર્માણમાં ભૂમિકા, જેમાં ન્યાયિક સમીક્ષા અને PIL દ્વારા સરકારી નીતિઓને ચોક્કસ દિશા આપવાનું કાર્ય પણ ભારતીય ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. ભારતીય ન્યાયતંત્ર લોકશાહીનો મજબૂત આધાર સ્તંભ છે.
જે ન્યાય, સમાનતા અને કાયદાનું શાસન સ્થાપિત કરે છે. જો કે આધુનિક પડકારોને પહોંચી વળવા સુધારણાઓ ખૂબ જ જરૂરી છે. ભારતીય ન્યાયતંત્રની વાત કરીએ મિત્રો તો તેમાં ઘણા બધા પડકારો પણ છે અને તે આજે ઘણા બધા પડકારોનો સામનો પણ કરી રહ્યું છે અને તેમાં ખાસ કરીને અસંખ્ય સુધારાઓની જરૂર છે. છાશવારે ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો આ પ્રકારના બંધારણીય સુધારાઓ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરતા હોય છે. આપણે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે સમાચારના જે સોર્સ હોય છે તેમાં આપણને ભારતીય ન્યાયતંત્રમાંથી ઘણા બધા પ્રકારના સમાચારો મળતા હોય છે, જેનું વિશ્લેષણ પણ તૈયાર કરવાનું હોય છે અને લોકો સમક્ષ એક ચોક્કસ તટસ્થ અને નિષ્પક્ષ અહેવાલ રજૂ કરવાનું કાર્ય આપણે કરવું જોઈએ. તો આજે મિત્રો આપણે ભારતીય ન્યાયતંત્રની વાત કરી. ફરી આપણે નવા લેક્ચરમાં નવી વૈધાનિક સંસ્થાના વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ. स्वाध्यायः